હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ કેબી પટેલ રેસીપી બ્લોગમાં. તો આજે આપણે બનાવશું એક સરસ મજાની હેલ્ધી મેગી. અને આ બાળકોને આ મેગી જરાય પણ નુકસાન નથી કરતી અને ખાવામાં ખૂબ ભાવે છે. અને ઘરની છે એટલે ખાવામાં પણ હેલ્ધી હોય. અને આ બનાવશું ને, જે આપણે વધેલો લોટ પડ્યો હોય, સવારનો હોય કે પછી બપોરનો હોય, તો આ મેગી બનાવી શકાય છે. તો જો અત્યારે સવારનો લોટ મેં વધાર્યો તો વિડીયો બનાવો તો એટલા માટે. તો આટલો લોટ વધ્યો છે, એમાંથી આપણે એક સરસ મજાની મેગી બનાવશું. અને આ બાળકો માટે ખૂબ હેલ્ધી છે અને એને ભાવશે પણ. તો જો આ લોટ તમારે જરાય ઢીલો પણ ન હોવો જોઈએ અને કઠણ પણ ન હોવો જોઈએ. જો ઢીલો હશે તો મેગી તૂટી જાય અને કઠણ હશે તો મેગી કડક થઈ જાય. એટલે અત્યારે થોડો એવો ઢીલો હતો તો લોટમાં 1 ચમચી જેટલો લોટ ઉમેરી અને થોડુંક સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને આને થોડોક આપણે કઠણ કરી લઈશું. અને હા, લોટ તમે જે વધારીને રાખો ને, એ તમારે ડબરાની અંદર કે કોઈ ડબ્બાની અંદર ભરી અને ફ્રીજમાં જ રાખવાનો છે. જો બહાર રહેશે ને કે ખુલ્લો હશે ને તો લોટ કાળો પડી જાય, તો મેગી આપણી એકદમ સફેદ નહીં થાય. તો હવે આવી રીતે જો આટલી કન્સિસ્ટન્સી હોવી જોઈએ, આટલો લોટ હોવો જોઈએ. બહુ કઠણય નહીં અને બહુ નરમય નહીં, એ રીતનો લોટ આપણે તૈયાર કરવાનો છે. આની ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને થોડો એવો ચીકણો કરી લેશું. 1 જ ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે, બહુ ઝાઝા તેલની કંઈ જરૂર નથી. અને એકદમ સરસ કૂણવી અને લોટ તૈયાર કરી લેવાનો છે. અને હવે આપણે આવી રીતનું સેવ પાડવાનું, જે આ સંચો હોય તેની અંદર તેલથી ગ્રીસ કરી દેવાનું અને એની જાળી પર ગ્રીસ કરી દેવાનું. અને જો જ્યાં સેવ પાડવાની જારી હોય ને એનાથી સેજ મોટી હોય અને ગાંઠિયા કરવાની જારી હોય ને એનાથી નાની હોય. એટલે વચગાળાની જે જારી હોય એ જ જારી તમારે લેવાની છે. હવે જારીમાંય પણ બંને બાજુથી આપણે તેલવાળી કરી નાખશું ગ્રીસ, એટલે કે લોટ જરાય ચોટે નહીં. હવે આની પર આપણે તેલ લગાવી દઈશું. એટલે બંને બાજુથી તેલ લગાવી દીધું હોય તો લોટ આપણો ચીપકે નહીં અને આસાનીથી મેગી પડી જાય. હવે લૂવો કરી અને લોટ અંદર ભરી અને દબાવી દઈશું. આપણે દબાવીને મનસીને બંધ કરી દઈશું. અને પાણી જુઓ, અત્યારે મેં પહેલેથી જ ઉકળવા મૂકી દીધું છે અને પાણી પણ આપણું સરસ મજાનું ઉકળી ગયું છે. અંદર 1 ચમચી મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું કે 2 ચમચી જેટલી તમે મેગી બનાવતા હોય એ પ્રમાણે તેલ ઉમેરી દેવાનું. એટલે મેગી ચીપકે નહીં અને ઉકળતા પાણીમાં જ આપણે મેગીને મશીનથી આપણે પાડવાની છે. તો આ રીતે મેગી આપણે પાડતા જાઓ. અને પાણી તમારું એકદમ સરસ ગરમ જ હોવું જોઈએ, નહીંતર મેગી તૂટી જશે. અને આ મેગી જો આ રીતે પીંડો થાય તો કાંઈ વાંધો નહીં, એ મેગી એકદમ સરસ છૂટી જ પડી જાય. ઉકળતા પાણીમાં હોય ઉમેરેલી એટલે મેગી આસાનીથી છૂટી પડી જાય, જરાય ચીપકે નહીં અને ચીપકશે નહીં પણ. આ રીતે આપણે મેગી પાડી લીધી છે બધી. અને પાણીમાં 5 જ મિનિટ જેવું બોઇલ કરવાની છે. જો વધારે તમારે બોઇલ થઈ જાય ને તો પણ તૂટી જાય, અને જો થોડીક કાચી રહી જાય તો પણ ખાવામાં ટેસ્ટ નહીં આવે. એટલે 5 મિનિટથી ઓછું પણ તમે પકવશો ને તો પણ મેગી તમારી પાકીને તૈયાર થઈ જાય. તો આપણી મેગી બોઇલ થઈ ગઈ છે. હવે એક આપણે આવી રીતનો જારો લઈ તેની અંદર બધી જ મેગી ઉમેરી અને પાણીને નિતારી લેશું. અને તેની અંદર આપણે એકદમ ઠંડુ પાણી માથે ઉમેરવાનું છે. એટલે મેગી જો ગરમ હોય તો એ રંધાણા જ રાખે કે બફાયા રાખે. એટલે ઠંડુ પાણી ઉમેરી દઈને તો એનું ગરમ ટેક્સચર છે ને એ નરમ થઈ જાય, એટલે મેગી આપણી છૂટી રહે. હવે એક કડાઈ લઈ લીધી છે, તેની અંદર 3 ચમચી જેટલું તેલ લીધું છે અને આદુ મરચાંની લસણની પેસ્ટ આપણે ઉમેરી દીધી છે. હવે આની અંદર આપણે પહેલાં તો હવે ડુંગળી ઉમેરી દઈ અને આની અંદર બધા જ વેજીટેબલ્સ આપણે ઉમેરશું, જેથી કરીને બાળકો વેજીટેબલ એમનેમ તો નથી ખાતા કે કોઈ શાકય ન ખાતા હોય. અને જો આ રીતની તમે મેગી બનાવશો અને વેજીટેબલ ઉમેરશો તો છોકરા ખાઈ લેશે. હવે 1 ટમેટાની લાંબી લાંબી સ્લાઇસ કરેલી હતી એ ઉમેરી અને કેપ્સિકમની લાંબી સ્લાઇસ ઉમેરી. અને સાથે આપણે 1 વાટકી જેટલું ગાજર લીધું હતું, તો ગાજરની પણ આપણે લાંબી સ્લાઇસ જ ઉમેરી છે. અને આની અંદર કોઈ પણ તમે શાકભાજી આ જે ઉમેરો ને બધાની લાંબી લાંબી સ્લાઇસ જ રાખવાની, જેથી કરીને બાળકોને ખૂબ
મજા આવે ખાવામાં. અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અને આને 5 મિનિટ જેવું આપણે ધીમા ગેસ ઉપર ચડવા દઈશું. બહુ પકવવાનું નથી, સેજાનો ક્રન્ચી ટેસ્ટ આવે તો મજા આવે ખાવાની. એટલે 5 મિનિટ જેવું જ આપણે ધીરા ગેસ ઉપર ચમચેથી અલટ પલટ કરતું રહેવાનું છે. તેની અંદર તો આપણે મસાલા કરી લે. તો મસાલામાં જે આપણે મેગી મસાલો આવે છે તેના 2 પેકેટ આપણે ઉમેરશું. આપણે ઘરે મેગી બનાવી છે એટલે મસાલો તો હોય નહીં, તો આ રેડીમેડ જે પેકેટ આવે છે મેગી મસાલાનો, એ 2 મેગી મસાલા ઉમેરી દેવાના. અને આની અંદર કોઈ પણ મસાલાની બીજી જરૂર નથી. અને સાથે આપણે 1 થી 2 ચમચી જેટલો ટમેટાનો સોસ ઉમેરશું. મેગીમાં જો કે સોસ ન હોય, પણ આપણે જે ઘરની બનાવેલી મેગી છે ને, એટલે સોસ ઉમેરીને તો બાળકોને ભાવે. અને આ મેગી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓછા સમયની અંદર બનીને તૈયાર થઈ જાય. અને હવે આપણે ઉમેરી દઈ મેગી. જો ઠંડુ પાણી ઉમેર્યું હતું એટલે એકદમ સરસ મજાની આપણી મેગી છૂટી પણ થઈ ગઈ છે અને તૂટશે પણ નહીં. જો 5 મિનિટથી વધારે કે બફાઈ જશે ને તો તમારી એકદમ કટકે કટકા મેગી થઈ જાય. હવે આને બહુ અલટ પલટ નથી કરવાનું, છે જેવું મિક્સ થાય ત્યાં લગી જ આપણે ભેળવવાનું છે. જો ચમચાની મદદથી આપણે હલાવતા હોય એટલે કટકા થવાની બીક લાગે. જો તમારી પાસે કોઈ કડાવાળું બાઉલ હોય તો તમે પલટાવીને પણ બનાવી શકો, તો તમારી મેગી એકદમ સરસ લાંબી રહે. હવે આની અંદર આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. આ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે પ્લેટમાં સર્વ કરી લઈએ મેગી. જો આવી રીતે મેગી બનાવીને દો તો આ ખાવામાં એટલી હેલ્ધી છે મેગી, ને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે મેગી ખાવાનું. ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી